જય શ્રી કૃષ્ણ બાળકો. ધોરણ 5 વિષય હિન્દી. તો હિન્દીની સ્વાધ્યાય પોથીમાં છે એ આપણે છઠ્ઠું સ્વાધ્યાય હસી કા પિટારા એટલે કે ચુટકુલે આપણે છે એ પોઈચા. તો એમાં છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 41 ઉપર છે એ પહેલો પ્રશ્ન જે આપેલો છે એ જોઈએ. શું કીધું તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ, કે નીચેના પ્રશ્નોના છે એ જવાબ લખો. એમાં પહેલું પ્રશ્ન, બેटे ने गधे को क्यों नहीं निकाला? जवाब, बेटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था. કે આપણે છે એ પાઠમાં જોયું તેમાં શું કીધું હતું તો એની માં છે એના દીકરાને કહે છે કે પોતે છે ત્યાં અનાજ કે શું કહ્યું હોય છે તો એટલે છે એ ગાય આવી અને એને ખાઈ નહીં, એટલે છે એ ગાય કે આવે તો એને ત્યાંથી ભગાડવાનું એટલે કે ત્યાંથી છે એ દૂર કરવાનું કહે છે. પણ પછી શું થાય છે કે ત્યાં છે એ ગધેડો આવીને ખાઈ જાય છે. એટલે ઓલો દીકરો છે એ ગધેડાને હટાવતો નથી. એ શું કરવા તો કે એની માએ છે એને ગાયને ન આવે એનું ધ્યાન રાખવાનું કીધું હતું ને. એટલે તો હવે બીજો પ્રશ્ન જોઈએ. दूसरा दोस्त दीपक को मूर्ख क्यों कहता है? કે એનો બીજો દોસ્તાર જે છે એ દીપકને મૂર્ખ કેમ કહે છે? જવાબ, दोस्त दीपक को मूर्ख कहता है क्योंकि दीपक मिठाई नहीं खाता. કે એનો જે દોસ્તાર જે છે એ દીપકને મૂર્ખ કહે છે. શું કામ? કારણ કે છે દીપક છે એ મીઠાઈ નથી ખાતો એટલા માટે. ત્રીજું, सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या होता है? તો વ્યાકરણની દ્રષ્ટિથી છે એ દીપક એટલે શું થાય તો કે કર્તા. व्याकरण की दृष्टि से दीपक करता है. चौथो प्रश्न, नौकर ने बिल्ली को क्यों नहीं भगाया? કે આપણે છે એ જોક્સમાં જોયું હતું ને કે માલિક છે એના નોકરને કહે છે કે હવે છે એ તું કંઈ પણ કામ કર તો તું તારે છે એ પહેલાં મને પૂછવાનું અને પછી જ છે એ તારે કામ કરવાનું. તો એ નોકર છે ત્યાં બિલાડી છે એ આવી જાય છે રસોડામાં. તો ત્યારે પણ છે એ માલિકને પૂછવા જાય છે કે બિલાડી છે એ આવી ગઈ છે તો એને ભગાડવું કે નહીં. એટલા માટે છે એ નોકર છે એ બિલાડીને ભગાડતો નથી. जवाब, नौकर ने बिल्ली को नहीं भगाया क्योंकि उससे मालिक ने कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर. पांचवो प्रश्न, श्यामू रामू के प्रश्न का क्या जवाब देता है? કે શ્યામુ છે એ રામુના પ્રશ્નનો શું જવાબ આપે છે? श्यामू रामू के प्रश्न का जवाब देता है, मूर्ख हो क्या, यह गधा नहीं कुत्ता है. કે શ્યામુ છે એ રામુના પ્રશ્નનો શું જવાબ આપે કે તું શું મૂર્ખ છે કે આ કંઈ ગધેડો નથી, આ કૂતરો છે. પણ આપણે જોક્સમાં જોયું હતું ને તો એમાં એ કોને કહેતો હતો? કૂતરાને જ ને કે તું આ ગધેડાને લઈને ક્યાં જા છો, અને ઓલો છે એ કૂતરાનું સમજે છે. એટલે શ્યામુ છે એ રામુના પ્રશ્નનો જવાબ આપીને કહે છે કે આ તું શું મૂર્ખ છે કે આ ગધેડો નથી, આ કૂતરો છે. તો અહીંયા છે એ પ્રશ્ન જવાબ પૂરા થાય છે. હવે આગળ જોઈએ. પઢીએ ઓર મજા ઉઠાઈએ. કે આપને છે એ ચોપડીમાં અમુક ઉખાણા આપ્યા હતા ને તો અહીંયા છે એ બીજા પણ જોક્સ આપ્યા હતા ને તો અહીંયા છે એ બીજા તમને જોક્સ આપેલા છે બીજા 4. તો એ જોઈએ. એમાં પહેલું, मालकिन, रामू मैंने कहा था पूजा के लिए धूप ले आना. કે માલકીન છે એ શું કહે છે એના નોકરને કે રામુ મેં છે એ તને કીધું હતું ને કે પૂજા માટે છે એ તું ધૂપ લઈ આવજે. રામુ, મગર લાતા કહા સે માલકીન, આજ તો दिन भर बादल छाए हैं. કે પછી રામુ છે એને જવાબ આપે છે કે માલકીન પણ હું છે એ ધૂપ ક્યાંથી લઈ આવું કે આજે તો આખો દિવસ વાદળા જ છે એ છવાઈ ગયેલા હતા. તો આમાં જોયું ને આપણે
કે માલકીન છે એ ક્યાં ધૂપની વાત કરે, તો કે આપણે પૂજા કરવા માટે એને જે ધૂપ વપરાય એની. અને આ રામુ કેનું સમજે, તો કે તડકાનું. બીજો જોક્સ જોઈએ. અરવિંદ, અકલ બડી યા ભેંસ? કે અરવિંદ છે પૂછે છે અકલ મોટી કે ભેંસ? વર્ષા, ભૈया पहले दोनों के जन्मदिन बताओ तभी तो पता चलेगा कौन बड़ा है. કે અરવિંદ છે એ વર્ષાને પૂછે છે કે અકલ મોટી કે ભેંસ? એટલે વર્ષા છે એ શું કહે છે કે ભાઈ પેલા છે એ બેયના જન્મદિવસ છે ક્યારે આવે તો કયો, ત્યારે જ તો ખબર પડે ને કે કોણ મોટું છે. હવે આગળ જોઈએ. ત્રીજું. અમિત, ભાઈ રાત को सूर्य क्यों नहीं निकलता? કે અમિત છે એના ભાઈને પૂછે છે કે ભાઈ રાત્રે છે એ સૂર્ય કેમ નથી દેખાતો, કેમ નથી નીકળતો? સુમિત, નિકલતા તો હે. કે પછી સુમિત શું જવાબ આપે છે કે રાત્રે છે એ સૂર્ય નીકળે તો છે. અમિત, ફિર દિખાઈ ક્यों નહીં દેતા? તો પછી છે અમિત પૂછે છે કે તો પછી આપણે એને જોઈ કેમ નથી શકતા? સુમિત, અરે અંધેરે મેં कैसे दिखाई देगा? કે પછી છે એ સુમિત કહે છે કે અંધારામાં આપણે કેમ જોઈ શકીએ? તો પહેલાં અમિત પૂછે છે ને કે રાતના સૂર્ય કેમ નથી દેખાતો, એટલે સુમિત શું જવાબ આપે છે કે એ નીકળે છે. તો અમિત કે તો પછી દેખાતો કેમ નથી? તો એનો પણ સુમિત શું જવાબ આપે છે કે અંધારું હોય તો સૂર્ય ક્યાંથી દેખાય? એવી જ રીતે ચોથું. પિતા, લંકા को सोने की लंका क्यों कहते थे? કે એના પિતાજી છે એના બાળકને કે એના છોકરાને છે પૂછે છે કે લંકા છે એને સોનાની લંકા શું કરવા કહેવામાં આવે? લંકા એટલે ખબર છે ને, રાવણનું જે છે એ જ્યાં રહેતો હતો એ લંકા. બેટા, इसलिए कि वहाँ कुंभकर्ण जैसे सोने वाले लोग थे. તો એનો દીકરો શું જવાબ આપે છે કે લંકાને સોનાની લંકા શું કરવા કહેવાય? તો કે અહીંયા છે એ કુંભકર્ણ જેવા જે છે એ આખો દી છે એ સુવાવાળા લોકો રહેતા હતા એટલા માટે. તો અહીંયા છે એ કુંભકર્ણ કોણ હતો? તો કે કુંભકર્ણ છે એ રાવણનો ભાઈ હતો અને એને છે એ જ્યારે ભૂખ લાગે ત્યારે જે ઉઠતો, બાકી એ સૂતો જ રહેતો. તો આજ માટે આટલું જ. અહીંયા સુધી છે એ પ્રશ્ન પહેલો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી અને પૂરો કરવાનો છે. આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.